વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાના પ્રયોગનો મુદ્દો જે સામે આવ્યો છે તેમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે ફરિયાદ નોંધાઈ છે। અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ ફરિયાદ નોંધાવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાના પ્રયોગનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ આ ફરિયાદ નોંધાવી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને આ જે મુદ્દો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાના પ્રયોગનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ આ ફરિયાદ નોંધાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દો વધારે ને વધારે ગરમાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાના પ્રયોગનો મુદ્દો સામે આવ્યો છે અને આ મામલો વધુ ગરમાયો છે, કારણ કે કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ મથકમાં વિરજી ઠુમ્મર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।